નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચેનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. 14,000 નવી પોલીસ કોન્સ્ટેબલની ભરતી અને 650 જે છે એ પીએસઆઈની ભરતી જે છે એ આવવાની છે. તો આ ભરતીની જાહેરાત કરવામાં ક્યારે આવશે, આના માટેના જે છે એ ફોર્મ ક્યારે ભરાશે, આ ભરતી માટેની શારીરિક કસોટી જે છે એ ક્યારે લેવામાં આવશે અને વર્તમાનની અંદર જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી પેન્ડિંગ હોવા છતાં પણ નવી ભરતી જે છે એ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, આચેનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો, નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી. 14,000 પોલીસ કોન્સ્ટેબલ અને 650 જે છે એ પીએસઆઈની ભરતી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલો છે. પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત. શારીરિક કસોટી જે છે એ ક્યારે લેવામાં આવશે? કારણ કે પોલીસની અંદર પાસ થવા માટે તમારે જે છે એ પુરુષ ઉમેદવારો જે છે એ 5,000 મીટર જે છે એ દોડ પૂરી કરવાની હોય છે અને મહિલા ઉમેદવારો જે છે એ 1600 મીટર દોડ પૂરી કરવાની હોય છે. તો એના માટે તમારે જે છે એ તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ. તો એના માટેની શારીરિક કસોટી જે છે એ ક્યારે લેવામાં આવશે? અને મેઇન પ્રશ્ન એ છે કે અત્યારે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી ચાલુ છે એનું રિઝલ્ટ જે છે એ હજુ સુધી નથી આવ્યું, છતાં પણ નવી ભરતી કરવામાં આવશે કે કેમ, એ જે આ મેઇન પ્રશ્ન છે એના વિશે પણ આપણે જે છે એ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે પહેલી સ્લાઇડ છે એ પ્રમાણે રાજ્યમાં પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર. તો નવી પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર જે છે એ સામે આવી ચૂક્યા છે. જે પ્રમાણે 14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા, એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ 14,000 પોલીસમેનની નવી ભરતી કરવાની જે છે એ ટૂંક સમયમાં જાહેરાત થશે. આગળ તમે જોઈ શકો છો, પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા માટે જે છે એ સૂચના આપી દેવામાં આવી છે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે ગૃહ વિભાગ છે એમના દ્વારા જે છે એ પોલીસ ભરતી બોર્ડને 14,000 પોલીસમેનની નવી ભરતી કરવા માટેની જે છે એ સૂચના આપી દેવામાં આવી છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો, રાજ્ય સરકારે ભરતીની જે છે એ કાર્યવાહી શરૂ કરવા માટે કરી તાકીદ. એટલે કે રાજ્ય સરકારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ નવી પોલીસ ભરતીની તૈયારી જે છે એ શરૂ કરવા માટેનો જે છે એ આદેશ આપી દીધો છે અને એ પ્રમાણે ટૂંક જ સમયની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે. સૌથી મોટો પ્રશ્ન, અત્યારે જે એલઆરડી અને પીએસઆઈ ભરતી છે એ બંનેનું પરિણામ પેન્ડિંગ છે, છતાં પણ જે છે એ નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે. કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં પણ નવી ભરતીની થશે જાહેરાત. તો ઘણા બધા ઉમેદવારોના મનમાં એવું હતું કે અત્યારે જે ભરતી ચાલી રહી છે એનું રિઝલ્ટ હજુ સુધી નથી આવ્યું, તો એકવાર રિઝલ્ટ આવી જાય, નિમણૂક પત્રો અપાઈ જાય, એના પછી જે છે એ નવી ભરતીની જાહેરાત થશે. પરંતુ આ રિઝલ્ટ પેન્ડિંગ હોવા છતાં પણ નવી ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, 650 પીએસઆઈની પણ થશે ભરતી. તો 14,000 પોલીસ કોન્સ્ટેબલ અને 650 પીએસઆઈની જે છે એ ભરતી થવા જઈ રહી છે. પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે જે છે એ સારા સમાચાર. તો જે પણ ઉમેદવારોને જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ બનવાનું સપનું હોય તેમના માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. તમારે જે છે એ અત્યારથી જ શારીરિક કસોટીની જે છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને તમે જોઈ શકો છો, બહુ જ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત. અને એના માટેની જે આ શારીરિક કસોટી છે એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે, શારીરિક લાયકાતની પરીક્ષા. તો જે પણ ઉમેદવારોને પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ બનવાનું સપનું હોય તેમણે અત્યારથી જ તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ. કારણ કે જાન્યુઆરી કે ફેબ્રુઆરીની અંદર જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટેની જે છે એ શારીરિક કસોટી જે છે એ યોજાઈ શકે છે. આગળ તમે અહીંયા જોઈ શકો છો, દીપક રાજાણી સર દ્વારા પણ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર. 14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત. પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા માટે જે છે એ સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા માટે આપી તાકીદ. કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત. તો ગુજરાત સરકારે પોલીસ ભરતી બોર્ડને જે છે એ નવી પોલીસ ભરતીની જાહેરાત કરવા માટેની જે છે એ સૂચના આપી દીધી છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે. તમે જોઈ શકો છો, 650 પીએસઆઈની પણ ભરતીની થશે જાહેરાત. પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે જે છે એ સારા સમાચાર. બહુ જ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા.
તો જે દીપક રાજાણી સર દ્વારા જે છે એ ટ્વીટ કરવામાં આવી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો 14,000 પોલીસ કોન્સ્ટેબલ અને 650 પીએસઆઈ ની જે છે એ ભરતી કરવામાં આવશે. અને જે આ ચાલુ ભરતી છે એનું રિઝલ્ટ પેન્ડિંગ હોવા છતાં પણ નવી પોલીસ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર જે છે એ આ ભરતી માટેની શારીરિક કસોટી જે છે એ લેવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જે છે એ જાહેરાત કરવામાં આવશે. પરંતુ અહીંયા એક વાત છે અને જે છે તમે જોઈ શકો છો પોલીસની નવી ભરતીની જાહેરાત આવશે એ 100% સાચી વાત છે. પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરી 2024માં શારીરિક કસોટી લેવાઈ શકે આ વાત તો બિલકુલ જે છે એ ગળે ઉતરતી નથી. શારીરિક કસોટી 2024ના અંતમાં લેવાઈ શકે અને લેખિત પરીક્ષા જે છે એ 2027ની અંદર જે છે એ લેવાઈ શકે છે. તો ઘણા બધા લોકોના જે છે એ અલગ અલગ મત આવી રહ્યા છે. જે પ્રમાણે દીપક રાજાણી સર દ્વારા જે છે એ ઓફિશિયલ ઇન્ફોર્મેશન શોધીને કહેવામાં આવ્યું છે પ્રમાણે કે ડિસેમ્બરની અંદર જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર જે છે એ આ ભરતી માટેની જે છે એ શારીરિક કસોટી લેવામાં આવી શકે છે. પરંતુ જે મેઇન વાત એ છે કે જો જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર જે છે એ શારીરિક કસોટી લેવામાં આવે એ બહુ જે છે એ અશક્ય જેવી બાબત લાગી રહી છે. આ બાબતે જ્યારે પણ ઓફિશિયલ અપડેટ આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. અત્યારના તબક્કે 14,000 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતી આવવાની છે તે 100% સાચી વાત છે. પરંતુ શારીરિક કસોટી જે છે એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવામાં આવશે કે કેમ એ જે છે અત્યારે 100% કન્ફર્મ હું નથી કહી શકતો. અલગ અલગ ટીવી રિપોર્ટ્સ અને દીપક રાજાણી સાહેબના મતે જાન્યુઆરી કે ફેબ્રુઆરીની અંદર જે છે એ શારીરિક કસોટી લેવામાં આવી શકે છે. આ બાબતે જ્યારે પણ કોઈ અપડેટ આવશે તો એની માહિતી હું તમારા સુધી જે છે એ પહોંચતી કરીશ. અત્યારે જે છે આપણે આટલું જ રાખીએ છીએ. નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી આવવાની છે એ 100% જે છે એ સાચી વાત છે. અને જે આ પરિણામ પેન્ડિંગ છે તો પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જે છે એ નવેમ્બર મહિનાના અંતમાં એટલે કે ચાલુ મહિનાના અંત સુધીમાં આવી શકે છે અને પીએસઆઈ ભરતીનું પરિણામ જે છે એ ડિસેમ્બર મહિનાની અંદર આવી શકે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.